માંગરોળ તાલુકાના વાંકલ ગામના અંબાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્ર આઠમ નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાયો હતો। મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ ચૈત્રી નવરાત્ર આઠમને દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે। ચાલુ વર્ષે ચાંદોદના મહારાજ ધ્રુવભાઈ પંડ્યાના સાનિધ્યમાં નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યો હતો। વાંકલના ગ્રામજનો ભક્તજનોએ સવારથી જ મંદિર ખાતે પૂજા અર્ચના અને દર્શનનો લાભ લીધો હતો। હોમ હવનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। વાંકલ ગામના સંજયભાઈ દેસાઈ તેમજ પ્રવીણભાઈ મોદી, વાંકલ મંદિર ટ્રસ્ટના પ્રમુખ કલ્પેશભાઈ દેસાઈ વગેરે દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન મંદિર ખાતે કરવામાં આવ્યું હતું। ધ્રુવભાઈ પંડ્યા મહારાજ આ બાબતે પ્રતિક્રિયા આપી રહ્યા છે। आद्य शक्ति अम्बे मात की जय। नमो देव्ये महादेव्ये शिवाय सततं नमः। नमः प्रकृतिपतराय प्रणता स्वदा। આજે વાકલ ગામની અંદર અષ્ટમીના દિવસે પ્રતિવાર્ષિક આસો સુદ આઠમ ને ચૈત્રી સુદ આઠમના દિવસે પ્રતિવાર્ષિક નવચંડીનું આયોજન કરવામાં આવે છે। વાકલ ગામ દ્વારા વાકલ ગામના ટ્રસ્ટી મંડળ પ્રવીણ કાકાથી માંડીને બધા ટ્રસ્ટી મંડળ તથા આજે 3 જોડા દ્વારા નવચંડી યજ્ઞ સંપન્ન કરેલો છે। પણ માતાજીનો મહિમા બહુ છે। અષ્ટમીના દિવસે ઠેર ઠેર માતાજીના ત્યાં હવન, ઘરોની અંદર હવન, દેવસ્થાનની અંદર હવન, યજ્ઞ આગાદી નવચંડી બધી થાય છે। એ આખા દેશ માટે અને આપણા ભારત ભૂમિની અંદર પવિત્ર કલા કરે છે। એવું કહેવામાં આવ્યું છે, યજ્ઞાત ભવતી પર્જન્યાત, પર્જન્યાત ભવતી અન્નમ, અન્નમ ભવતી ભૂતાનામ, ભૂતાન મનુષ્ય। બરાબર, આ યજ્ઞ થાય છે। યજ્ઞ દ્વારા જ યજ્ઞાત ભવતી પર્જન્ય, જે વાદળા બંધાય છે, વાદળા દ્વારા જ અન્ન પાક, જે વરસાદ પડે છે, વરસાદ દ્વારા અન્ન પાકે છે, એ મનુષ્યને માટે ઉપયોગ થાય છે। એવી રીતે જીવજંતુ પ્રાણીઓને પણ એના આશીષ પ્રાપ્ત થાય, મનુષ્યને આશીષ માતાજીના પ્રાપ્ત થાય। એ આજની માતાજીની અંતિમ કૃપાથી અંબાજીના સ્થાનની અંદર માતાજીને પ્રાર્થના કરું છું કે આવું ને આવું ભક્તોને આવા આયોજન કરવાનું શક્તિ પ્રાપ્ત કરાવજો। બહુજર અંબે માત કી જય।